વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 3 ગ્રામર સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર. આપણું ચેપ્ટર આગળ વધારીશું. આપણું ચેપ્ટરનું નામ હતું ડિસ્ક્રાઇબિંગ વર્ડ, વધારાના શબ્દો. બરાબર છે. તો આપણે પેજ નંબર અહીંયા 25 સુધી આપણે પૂરું કરેલું હતું. હવે આગળ આપણે જોઈએ કે લુક એટ ધીસ પિક્ચર્સ કેરફુલી. તો કે એ ફેટ બોય છે, પણ કેવો છે? ફેટ છે. એ થીન બોય, જાડો છોકરો, આ પાતળો છોકરો. બરાબર છે. અ ટોલ ગર્લ, ઊંચી છોકરી. એ શોર્ટ ગર્લ, નીચી છોકરી. એન ઓલ્ડ મેન, ભડો માણસ, વૃદ્ધ માણસ. એ યંગ મેન, યુવાન માણસ. તો ધીસ પિક્ચર્સ ટેલ યુ મોસ્ટ ડિસ્ક્રાઇબિંગ વર્ડ હેવ ઓપોઝિટ. જો ડિસ્ક્રાઇબિંગ વર્ડ છે તે શું બની ગયા છે? અત્યારે ઓપોઝિટ બની ગયા છે, એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ બની ગયા છે, જે આપણે પાઠ્યપુસ્તકમાં આવેલું જ, આપણી સ્વાધ્યાયપોથીમાં આવેલું હતું. બરાબર છે. હવે ધ ઓપોઝિટ ઓફ બિગ ઇઝ સ્મોલ. તો કે એલિફન્ટ ઇઝ બિગ, એન એલિફન્ટ ઇઝ બિગ. એ રેટ ઇઝ સ્મોલ, એ રેટ ઇઝ સ્મોલ. તો એ શું થયું? બિગ અને સ્મોલ એ શું થયું? ઓપોઝિટ થયું. હવે ડિસ્ક્રાઇબિંગ વર્ડ છે ગુડ, તો એનો ઓપોઝિટ થાય બેડ. બિગ તો સ્મોલ. કુલ, વાર્મ. બ્લન્ટ, શાર્પ. હોટ, કોલ્ડ. ઇઝી, ડિફિકલ્ટ. એમ્પ્ટી, ફૂલ. ફાસ્ટ, સ્લો. હાર્ડ, સોફ્ટ. લાઇટ, ડાર્ક. બરાબર છે. તો આ એનું ઓપોઝિટ કહેવાય છે. હવે મેચ ધીસ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ વિથ ધેર ઓપોઝિટ્સ. હવે આપણને જે ડિસ્ક્રાઇબિંગ વર્ડ આપ્યા છે તો તેને આપણે ઓપોઝિટ વર્ડ સાથે જોડવાના છે, મેચ કરવાના છે. બરાબર છે. તો અહીંયા જો આપણને આપેલું છે કે ચીપ. ચીપ તો શું આવશે? કોસ્ટલી. તો અહીંયા હું તમને લખી દઉં છું ઈ, તો તમારે એની સાથે મેચ કરવાનું છે. બરાબર છે. ઇન તો આઉટ, એચ. ઇન તો આઉટ એટલે એચ. ઓપન તો ક્લોઝ, ખુલ્લું, બંધ. બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખીશું બી. પછી વાઇડ. વાઇડ તો નેરો, વાઇડ તો નેરો એટલે કે જે. પછી કુલ તો વામ, સી. પછી વીક. વીક તો સ્ટ્રોંગ, એ. સેલ તો બાય, આઈ. ફર્સ્ટ તો લાસ્ટ, જી. બ્લેક, વ્હાઇટ, એફ. રાઇટ તો રોંગ, ડી. બરાબર છે. તો આ રીતે તમારે અહીંયા એને મેચ કરવાના છે. પહેલું આપણે જોડી દઈએ છીએ. હું તમને બતાવી દઉં કે ચીપ તો કોસ્ટલી. ઇન તો આઉટ. આ રીતે. બરાબર છે. હવે જો આગળ રાઇટ ધ ઓપોઝિટ ઓફ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સીસ. હવે તમારે અહીંયા જે આ તમને જે વર્ડ આપ્યો છે તો એનો ઓપોઝિટ મૂકી અને તમારે એનું સેન્ટેન્સ પૂર્ણ કરવાનું છે. કે ધ કુતુબ મિનાર ઇઝ અ શોર્ટ. શોર્ટનું ઓપોઝિટ શું થશે? તો શોર્ટનું બિગ. તો શોર્ટનું બિગ થાય અને બીજા શોર્ટનું ટોલ થાય. તો આપણે અહીંયા ઊંચું છે. કુતુબ મિનાર કેવું છે? તો કે ઊંચું છે. તો આપણે અહીંયા શું લખી નાખીશું? ટોલ. ટોલ બિલ્ડિંગ, ઊંચી બિલ્ડિંગ છે. હી ઇઝ કેરિંગ અ લાઇટ બેગ. લાઇટનું, લાઇટ એટલે હલકી ફૂલકી. તો અહીંયા શું લખવાનું આપણે? કેરિંગ અ હેવી, HEAVY, હેવી બેગ. કીપ આઉટ ઓફ ખાલી જગ્યા કંપની, ગુડ.
ગુડ કંપની નહીં તો પણ એની બદલે ગુડની બદલે શું આવશે? ગુડનું ઓપોઝિટ શું થાય? તો કે બેડ. તો BAD બેડ, બેડ કંપની. આઈ કાન્ટ વેર અ ક્લીન શર્ટ ટુ સ્કૂલ. તો ક્લીનનું શું થાય? તો કે ડર્ટી. તો આપણે ક્લીનનું ડર્ટી લખી નાખીશું. તો DIRTY આ એનો ઓપોઝિટ વર્ડ છે. તનિમાસ ફાધર ઇઝ એ પુઅર મેન. પુઅર મેન એટલે ગરીબ માણસ છે. તો પુઅરનું શું થાય? તો કે રીચ. તો આપણે અહીંયા લખી નાખીશું રીચ, રીચ મેન એટલે કે પૈસાદાર છે, અમીર છે. રિષિ ઓલવેઝ કમ્સ લાસ્ટ ઇન હિઝ ક્લાસ. લાસ્ટ નહીં પણ શું આવશે? ફર્સ્ટ. લાસ્ટનું શું થશે? ફર્સ્ટ. FIRST ફર્સ્ટ ઇન હિઝ ક્લાસ. એન એલિફન્ટ ઇઝ એ સ્મોલ એનિમલ. સ્મોલ આવે તો સ્મોલની બદલે શું લખવાનું છે? એનું ઓપોઝિટ. સ્મોલનું ઓપોઝિટ બિગ, બિગ એનિમલ્સ. ઈરા ઇઝ એ અગલી વુમન. તો ઈરા ઇઝ એ શું લખવાનું છે? તો કે બ્યુટીફુલ કે કદરૂપી વુમન છે. તો કે ના, એ સુંદર વુમન છે, બ્યુટીફુલ. BEAUTIFUL. હર બેગ ઇઝ ફૂલ ઓફ રો મેંગોઝ. તો અહીંયા આપણે લખવાનું છે કે રાઇપ મેંગોઝ, રાઇપ મેંગોઝ. શી ઇઝ કટિંગ ફ્રૂટ્સ વિથ અ બ્લન્ટ નાઇફ. તો કે તે બુઠ્ઠું ચપ્પુ છે. તો અહીંયા શું લખવાનું છે? શાર્પ. બ્લન્ટનું શું થાય? શાર્પ. તો અહીંયા SHARP શાર્પ. બરાબર છે, ધારદાર નાઇફ છે. હવે જો હિયર ધ સમ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ, રાઇટ ડાઉન ધ મિસિંગ લેટર ટુ મેક ઓપોઝિટ્સ. હવે ન્યૂનું ઓપોઝિટ શું થશે? તો કે ઓલ્ડ. તો ઓલ્ડમાં અહીંયા જો આપણને કેપિટલ લેટરથી લખવાનું છે. તો એમાં મિસિંગ વર્ડ શું છે? તો ઓલ્ડ. લ બોલીએ છીએ તો L. બરાબર છે, તો આ L ઓલ્ડ. પછી સ્ટોપ તો સ્ટાર્ટ. તો START સ્ટાર્ટ. પછી ઓફ. ઓફ તો ઓન. અને ટોલ તો શોર્ટ. SHORT. બરાબર છે, શોર્ટ. હવે જો અહીંયા લેફ્ટ. લેફ્ટ તો રાઈટ. તો RIGHT કેપિટલમાં જ લખવાનું છે. હોટ તો કોલ્ડ. COLD. લિટલ તો નાનું. લિટલ એટલે નાનું. તો અહીંયા શું આવશે? બિગ, મોટું. BIG. હાઈ તો લો. LOW. ફેટ તો થીન. THIN. સ્લો તો ફાસ્ટ. FAST. નાઇટ તો ડે. DAY. પછી ગુડ તો બેડ. BAD. ડાર્ક તો કે છે કે લાઇટ. LIGHT. ડ્રાય તો કે વેટ, કોરું અને ભીનું. સીટ તો કે સ્ટેન્ડ. STAND સ્ટેન્ડ. બેક તો ફ્રન્ટ. FRONT ફ્રન્ટ. હેપી તો સેડ. SAD સેડ. હવે નાવ યુઝ ધીસ ઓપોઝિટ ટુ સોલ્વ ધ ક્રોસ વર્ડ. હવે તમારે શું કરવાનું છે? અહીંયા આપણને જે આપેલા છે, આપણને આ જે બોક્સ લખીને આપેલું છે, બરાબર છે. તો એમાં જે મિસિંગ છે તે આપણે લખવાનું છે, બરાબર છે. તો 1 ઉપર જોવાનું છે કે 1 ઉપર અહીંયા આપણને આપેલું છે. જો 1 ઉપર આપણે શું લખ્યું? ઓલ્ડ પણ લખ્યું અને ઓન પણ લખ્યું છે, બરાબર છે. 1 1. પછી અહીંયા 2માં સ્ટાર્ટ પણ લખ્યું છે અને શોર્ટ પણ લખેલું છે. તો પહેલાં 1માં આપણે પૂરું કરીએ કે ઓલ્ડ, OLD, ઓલ્ડ, ઓફ, ઓન, ON.
બરાબર છે. બે સ્પેલિંગ છે તો અહીંયા આપણે જોવાનું છે કે અહીંયા જો અહીંયા બે સ્પેલિંગ બને છે તો કયો આવશે તો કે ON, તો અહીંયા N લખવાનું છે ઓન. પછી ઓલ્ડ તો OLD ઓલ્ડ. પછી 2 નંબર ક્યાં આપેલું છે જુઓ અહીંયા આપેલું છે બરાબર છે. તો આપણે 2 નંબરમાં શું જોયું હતું 2 નંબરમાં તો કે સ્ટાર્ટ START અને ટોલ શોર્ટ બરાબર છે. બે સ્પેલિંગ છે તો અહીંયા આપણે 2માં જોઈએ તો સ્ટાર્ટ તો અહીંયા આવશે સ્ટાર્ટ START અને અહીંયા શોર્ટ બરાબર છે. હવે જો 3 ઉપર શું છે તો 3 ઉપર આપણે શું લખ્યું હતું જો અહીંયા રાઈટ બરાબર છે. તો 3 ઉપર તમારે અહીંયા રાઈટ સ્પેલિંગ લખવાનું છે R પછી IGHT. પછી 3 થઈ ગયું. પછી 4 જુઓ 4 ઉપર કોલ્ડ તો અહીંયા 4 નંબર અહીંયા આપેલો છે બરાબર છે. તો CLD આપેલો છે તો મિસિંગ કયો છે તો કે O, તો આપણે અહીંયા O લખી નાખવાનું છે. પછી 5 ઉપર જુઓ શું છે તો કે અહીંયા તો 5 ઉપર અહીંયા જો 5ના 2 છે આપણે 1 અને આ 2 બરાબર છે. તો અહીંયા જો બેડ અને અહીંયા બિગ, તો અહીંયા જો D આવે છે ત્યાં શું લખવાનું છે A અને અહીંયા G આવે છે ત્યાં શું લખવાનું છે તો કે I. પડે છે ખબર? હવે જો 5 થઈ ગયા. હવે 6 જુઓ 6 ઉપર શું લખેલું છે LOW, તો અહીંયા O મૂકી દો. પછી 9 અહીંયા બતાવે છે 6 તો થઈ ગયું. પછી 7 જુઓ 7 ઉપર શું છે તો કે લાઇટ, તો LIGHT. પછી 8 જુઓ 8 ક્યાં છે 8 તો ક્યાંય દેખાતો જ નથી. આ રહ્યો 8 છે અહીંયા બરાબર છે. તો 8 ઉપર જુઓ થીન, તો અહીંયા THIN થીન. પછી 9 ઉપર જુઓ વેટ, તો WET વેટ. પછી 10 ઉપર જુઓ સ્ટેન્ડ, તો STAND સ્ટેન્ડ. પછી 11 ઉપર કયો સ્પેલિંગ છે તો કે ફ્રન્ટ, તો FRONT ફ્રન્ટ. પછી 11 ઉપર બીજો પણ છે જો ફાસ્ટ, તો અહીંયા જો 1 2 3 4, તો 1 2 3 4 તો અહીંયા લખવાનું છે FAST. પછી 12 ઉપર જુઓ સેડ, SAD સેડ. પછી 13 ઉપર ડે, તો DAY. તો આ રીતે તમારે આ ક્રોસવર્ડ મેચ પૂર્ણ કરવાનું હતું બરાબર છે. હવે આ જે બધા જ આ જે ઓપોઝિટ વર્ડ છે લેફ્ટ રાઈટ હોટ કોલ્ડ લિટલ બિગ, આ જે આપણે આગળ લખ્યા એ, પછી અહીંયા લખ્યા એ કે ટોલ શોર્ટ હેવી લાઇટ બેડ ગુડ ડર્ટી ક્લીન રીચ પુઅર ફર્સ્ટ લાસ્ટ બિગ સ્મોલ બ્યુટીફુલ અગલી રાઈપ રો શાર્પ બ્લન્ટ. તો એ બધા જ તમારે ઓપોઝિટ વચ્ચે ગુણાકારની આવી રીતે આપણે ઓપોઝિટ જે રીતે લખીએ છીએ એ જ રીતે, જેમ કે અહીંયા છે તો આવી રીતે આપણે લખીને બતાવીએ છીએ કે ટોલ શોર્ટ બરાબર છે. તો આ રીતે તમારે બધા જ ઓપોઝિટ તમારે નોટબુકમાં લખવાના છે. ક્યાં લખવાના છે નોટબુકમાં. સ્વાધ્યાય પોથીમાં તમારે ગ્રામરની બુકમાં પૂરું કરી અને આ બધા જ ઓપોઝિટ વર્ડ છે તે તમારે ક્યાં લખવાના છે નોટબુકમાં લખવાના રહેશે. અને આ બધી એક્ટિવિટી પણ લખવાની છે, વાક્ય પ્રમાણે લખતું જવાનું છે, સેન્ટેન્સ પ્રમાણે, અને બધા જ તમારે ઓપોઝિટ વર્ડ લખવાના રહેશે. આ બતાવ્યું છે તે પ્રમાણે બરાબર છે કે મેચ લર્ન પ્રેક્ટિસ અહીંયા સુધી પૂરું કરવાનું છે. હવે આ એક્ટિવિટીમાં જુઓ શું છે કે 4 સ્ટુડન્ટ્સ આર લુકિંગ એટ અ ગ્લાસ જાર. 4 સ્ટુડન્ટ શું કરે છે તો લુકિંગ એટ ધ ગ્લાસ જાર એટલે કે કાચના ગ્લાસમાં જુએ છે, બરણીમાં જુએ છે. તો એ રીતે તમારે મમ્મી પપ્પાની કે મોટા ભાઈ બહેનની મદદથી આ સેન્ટેન્સ પૂર્ણ કરવાના રહેશે. અને આપણું અહીંયા ગ્રામરમાં ક્લાઇમ્બિંગ આપણું આ જે હતું ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ
તે ચેપ્ટર અહીંયા પૂરું થાય છે અને સ્વાધ્યાય પોથીમાં એટલે કે ગ્રામર બુકમાં પૂરું કરી અને નોટબુકમાં લખવાનું રહેશે.